કલ્પના કરો કે તમે ફ્લાઇટમાં બેઠા હો અને પછી તમે ઉડતા હો ને અચાનકથી ફ્લાઇટમાં લાઇટો બંધ થઈ જાય. આ દ્રશ્ય અને આ વિચારીને જ ડર લાગવા લાગે. વડોદરાથી દિલ્હીની સફર જે લોકો કરી રહ્યા હતા, મુસાફરો માટે એ ફ્લાઇટ કરતાં વધારે ઉડતું ઓવન બની ગયું. રાતના સમયે ઇન્ડિગોની ફ્લાઇટમાં અચાનકથી બધું જ બંધ થઈ ગયું, લાઇટો ગાયબ થઈ ગઈ, એસી બંધ થઈ ગયા અને પછી થોડી જ મિનિટોમાં કેબિનેટની અંદર બધાને ગૂંગળામણ થવા માંડી અને પછી એ લોકો હાથમાં પુઠ્ઠા અને ન્યૂઝપેપરને જે મળ્યું એનાથી હવા નાખતા દેખાયા. આપણે વિચાર કરીએ કે હજારો રૂપિયા ખર્ચી અને માણસ ફ્લાઇટમાં એટલે જતો હોય કે એને સુવિધાઓ મળી રહે, પણ ઘણી બધી વાર આવા દ્રશ્યો સામે આવે છે. વિસ્તારથી આ વિષય પર વાત કરીશું કે 25 મિનિટ સુધી એ ફ્લાઇટમાં લાઇટ ન હતી, ગરમી હતી, એ લોકોએ કેવી રીતના એ પસાર કરી 25 મિનિટ અને ખામી શું હતી. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E657માં એક ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં રાત્રે એરપોર્ટથી જ્યારે ઉડાન ભરી ત્યારે અચાનકથી વિમાનનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો, જેના કારણે ફ્લાઇટની અંદર લાઇટો અને એર કન્ડિશનર જે હતું એટલે કે એસી જે હતું એ બંને બંધ થઈ ગયા. એ બંને બંધ થયા એના પછી કાળઝાળ ગરમી વચ્ચે બંધ કેબિનમાં બેઠેલા મુસાફરો માટે સ્થિતિ અસહ્ય બની અને પછી અંદર બધાને ગૂંગળામણ થવા લાગી. ઘણા બધા મુસાફરોએ વિડીયો લઈ અને પછી ઇન્ડિગોને ઘણા બધા સવાલ પૂછ્યા. ફ્લાઇટમાં અખબાર હતા કે પછી જે પણ વસ્તુથી હવા મળી શકે એમાંથી બધા જ લોકો પવન નાખતા દેખાયા. આ સમગ્ર ઘટનાનો વિડીયો એક મુસાફરે પોતાના મોબાઈલમાં કેદ કરી અને પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મુસાફરો પરેશાની અત્યારે જે ભોગવી રહ્યા છે. એટલે સમય શું હતો તો 8:50 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી આશરે 25 મિનિટ સુધી ફ્લાઇટની અંદર એસી જ ન ચાલુ હતું. એટલે તમે વિચારો કે આટલી મિનિટો સુધી ફ્લાઇટમાં એસી નહોતું, લાઇટ નહોતી, કશું જ નહોતું અને એટલા બધા ઉપર એ હવામાં ઉડી રહ્યા હતા. હવે ટેકનિકલ ખામી હોય તો વિચારો કે અંદર બેઠેલા માણસના મગજમાં શું ચાલતું હોય કે અત્યારે લાઇટ ગઈ છે, હમણાં કશું પણ બંધ થઈ જશે ને એમને કંઈ તકલીફ થશે, એ ડર સાથે એ લોકો ત્યાં બેઠા હતા. એરપોર્ટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે એ પ્રમાણે, અહેવાલો જે કહી રહ્યા છે એ પ્રમાણે સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ હતું એરક્રાફ્ટનું જીપીયુ એટલે કે ગ્રાઉન્ડ પાવર યુનિટ. અચાનક એ બંધ થઈ ગયું. ગ્રાઉન્ડ પાવર યુનિટ હોય શું? જ્યારે વિમાન જમીન પર ઊભું હોય ત્યારે સામાન્ય રીતે તેના મુખ્ય એન્જિન બંધ રાખવામાં આવે છે. એ સમયે વિમાનની અંદરની તમામ મહત્વપૂર્ણ સિસ્ટમ જેમ કે કોકપિટ હોય કે પછી બીજી અલગ અલગ સિસ્ટમ છે, જે એસી કે બધી વસ્તુઓ ચાલતી હોય છે, આ બધાને વીજ પુરવઠો આપવાનું કામ એ ગ્રાઉન્ડ પાવર યુનિટ કરતું હોય છે, એટલે જીપીયુ કરતું હોય છે. અને એ જીપીયુ અચાનકથી બંધ થઈ ગયું. ત્યાં એ બંધ થઈ ગયું. એના પછી આ સ્થિતિ હતી. ઘટનાની જાણ થતાં જ એરલાઇન્સના ટેકનિશિયન તાત્કાલિક એ ત્યાં આવ્યા અને પછી આ જે પણ સમસ્યા હતી એ સમસ્યા દૂર કરવામાં આવી. ફ્લાઇટ ફરીથી આવી કોઈ જ ઘટના ન બને એની પણ વાત કરવામાં આવી. પણ પ્રશ્ન એ થાય છે કે ગૂંગળામણ અનુભવતા એ મુસાફરો હજુ પણ સવાલ કરી રહ્યા છે કે ટેકનિકલ ખામી જો આવી હોય, દિલ્હી જવા માટે જ્યારે રવાના થવાનું હોય એની પહેલાં જ્યારે આવી બધી જ ઘટના બનતી હોય કે પછી ફ્લાઇટમાં આવી કોઈ સમસ્યા હોય તો જ્યારે લાંબા રૂટમાં જવાનું હોય ત્યારે સુરક્ષા અને એની જવાબદારી કોણ લેશે? એટલે આની પહેલાં જે પ્લેન ક્રેશની ઘટના બની એના પછી સતત આવતા આવા વિડીયો અને એ વિડીયો પછી ખબર પડે કે ફ્લાઇટમાં બેસતા હજુ પણ અનેક લોકો ડરે છે. અને એમાં પણ જો અચાનકથી લાઇટ બંધ થઈ જાય ત્યારે પ્રશ્નો ગંભીર થતા હોય છે. હવે એરલાઇન્સ આમાં આગળ શું કરે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.